ગાંધીનગરના સર્કિટ હાઉસ ખાતે વિછિયા ખાતે મળનારા મહાસંમેલન પૂર્વે કોળી અને ઠાકોર સમાજની બેઠક પણ જોવા મળી હતી. ઠાકોર સમાજ અને કોળી સમાજના આગેવાનોની બેઠક મળી હતી. બેઠકમાં ખાસ કરીને મહાસંમેલનના મુદ્દે અનેક પ્રકારની ચર્ચાઓ થઈ હતી. ગાંધીનગર આમતક ન્યૂઝ બ્યુરોમાંથી જે.કે. પટેલનો એક વિસ્તૃત અહેવાલ. ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે સમસ્ત કોળી અને ઠાકોર સમાજની એકતા સમિતિની ગુજરાત દ્વારા કોળી સમાજના મહાસંમેલનનું આયોજન અને વિછિયા ખાતે જે કરવામાં આવ્યું છે તે આયોજનને લઈને ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક મળી હતી. બેઠકમાં ગુજરાતના મૂળ નિવાસી કોળી અને ઠાકોર સમાજ પર થયેલા અત્યાચારના અનુસંધાને બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાતમાં રહેતા તમામ કોળી અને ઠાકોર સમાજના લોકોને વિછિયા ખાતે આમંત્રણ અનુસંધાને આ બેઠક યોજવામાં આવી હતી. બેઠકની શરૂઆતમાં કેટલાક યુવાનોએ પોતાના સમાજના આગેવાનોને સામે જે પ્રશ્નો ઊભા કર્યા હતા તે વસ્તુ પણ આ બેઠકમાં જોવા મળી હતી એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા માધાતા સેનાના અધ્યક્ષ રાજુ સોલંકીએ જણાવ્યું હતું. ખાસ કરીને બેઠકને લઈને અલગ અલગ પ્રકારની ચર્ચા વિચારણાઓ પણ કરવામાં આવી હતી. વિછિયા ખાતે મળનારા મહાસંમેલન પૂર્વે આ ગાંધીનગરમાં સમાજની મહત્ત્વની અને મોટી બેઠક જોવા મળી હતી. સરકાર સમાજ માટે કામ ન કરતી હોય તેવો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. ઠાકોર સમાજના કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા છે પરંતુ વાપરવામાં આવતા નથી તે પ્રકારની વાત પણ બેઠકમાં જોવા મળી હતી અને અલગ અલગ મુદ્દે ચર્ચાઓ કરવામાં આવી હતી. મારું નામ ચેતન ઠાકોર છે અને એક સામાજિક આગેવાન તરીકે અહીંયા આગળ આ મિટિંગની અંદર અત્યારે આવેલ છે. ચેતનભાઈ, આ લોકોએ વાત કરી કુંવરજી બાવળિયાની. કુંવરજી બાવળિયા એ ક્યાંય સપોર્ટ કર્યો નથી અને આંદોલન એમના વિરુદ્ધમાં થઈ રહ્યું છે અથવા તો અલ્ટિમેટલી ભાજપની વિરુદ્ધમાં આખું આંદોલન ઊભું કરવાની વાત છે. આખી ઘટના શું છે અને ખરેખર હકીકત શું છે? આપ મીડિયા મિત્રોને એ જણાવું, પહેલાં તો જ્યારે જેવી શરૂઆત થઈ એવી સરકાર વિરોધની વાતો થવામાં આવી. ત્યારબાદ આપે પણ જોયું કે ત્યાં બેઠેલા જ અંદરના જ લોકો જે હતા એ લોકોએ પણ ફોડ પાડ્યો કે ભાઈ શું છે આ સરકાર વિરોધની સંમેલન છે, સંમેલનની વાત કરો. રહી વાત કુંવરજી બાવળિયા સાહેબની, તો બાવળિયા સાહેબે 62 જણને એક જ દિવસે છોડાયા છે ત્યાં આગળ કે જે 62માંથી આપ કોઈને પણ પૂછી શકો છો કે ભાઈ તમને કોણે છોડાયા છે. સરકારે પૂરતી મદદ કરી છે. બીજી વસ્તુ રહી વાત સંમેલનની. સંમેલન કરો તમે, પણ સંમેલનની જરૂરિયાત ક્યારે છે? જ્યારે તમે સરકારમાં પહેલી અંદર રજૂઆત કરો. સરકારને રજૂઆત કરી હોય તમે અને સરકાર નથી સાંભળતી આપણી વાત, એ પછી આપણે આંદોલન કરો, રેલી કરો, પરંતુ સરકારમાં હજુ સુધી કોઈએ રજૂઆત કરી અંદર તમે માથાકૂટ પણ કરી હતી. શું માથાકૂટ? ના, મારી કોઈ માથાકૂટ ન હતી. મારે તો ખાલી બસ એટલા પ્રશ્નો જ હતા કે તમે કોઈ પક્ષને ના બોલો. ત્યાં સ્ટેજ ઉપર બેઠેલા અમુક લેખક બોલ્યા હતા કે ભાજપિયાઓ લોકો આવી ગયા છે. ભાજપના જે સ્ટેજ ઉપર બેઠા છે પોતે કોંગ્રેસનો હોદ્દો ધરાવે છે, કોઈ આમ આદમી પાર્ટીનો હોદ્દો ધરાવે છે, તો તમે કોણ છો? જો પક્ષની વાત કરતા હોય તો તમે પોતે તમારી જ ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ જોઈ લો, તમારું ફેસબુક અકાઉન્ટ જોઈ લો. તમે લખ્યું સૌરાષ્ટ્રના પ્રભારી. આજે જયેશભાઈ જે છે તે સૌરાષ્ટ્રના પ્રભારી છે કોંગ્રેસના, તો એનાથી મને કોઈ વાંધો નથી. જ્યારે સમાજની વાત હોય ત્યારે સમાજના લોકો એક થઈએ, પરંતુ કોઈને ભાજપિયા કહેવાનું કે કોઈને કોંગ્રેસી કહેવાનું કોઈનો અધિકાર નથી. રાજુ સોલંકી, ભાવનગર, વીર માંધાતા કોળી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ. ખાસ કરીને જે રીતે આપ પણ જાણો છો કે વિછિયાની અંદર છેલ્લા ઘણા સમયથી વિછિયા અને જસદણ વિસ્તારની અંદર જે ઘનશ્યામભાઈ રાજપરા નામના યુવાનની હત્યા થઈ, ત્યારબાદ આ યુવાનના પરિવારજનોને ન્યાય અપાવવા માટે સમાજના આગેવાનો, સમાજના લોકો પોલીસ સ્ટેશન ગયા ન્યાય અપાવવા માટે, રજૂઆત કરવા માટે. ત્યારે પોલીસ દ્વારા આ લોકો ઉપર દમન કરીને આ જે રજૂઆત કરવા ગયા હતા એ સમાજના લોકોના ટોળા ઉપર લાઠીચાર્જ કરીને અશ્રુવાયુ છોડીને અને આ તમામ લોકો ઉપર ગંભીર કલમો 307 અને રાયોટિંગ જેવી લગભગ 16 જેટલી કલમો લગાવી અને આ તમામ લોકોને 90 જેટલા લોકોને જેલ ભેગા કરવામાં આવ્યા. અને આ સમાજ ઉપર જ્યારે પોતે ન્યાય માગવા ગયો હોય અને એના ઉપર આવા રાયોટિંગ અને 307 જેવા ગંભીર ગુનાઓ લગાડવામાં આવે તો ખરેખર આ હાલની જે સરકાર છે, આ જે પરિસ્થિતિ છે એ ખરેખર કોળી સમાજ ઉપર અન્યાય થાય છે. આજે 38% વસ્તી ગુજરાતની અંદર કોળી અને ઠાકોર સમાજની છે, ત્યારે આ કોળી સમાજ અને ઠાકોર સમાજ ઉપર ડગલે ને પગલે દિવસે ને દિવસે અન્યાય ને અત્યાચારો થતા આવ્યા છે. અને ખાસ કરીને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, આની અંદર સમગ્ર ગુજરાતના કોળી સમાજના જે આગેવાનો છે એ લોકો ઉપસ્થિત રહેવાનો છે. અને ખાસ કરીને કોળી સમાજના ઉત્થાન માટે, કોળી સમાજના સર્વાંગી વિકાસ માટે, કોળી સમાજ શિક્ષણ ક્ષેત્રે આગળ વધે, પ્રગતિ કરે, કોળી સમાજ અંધશ્રદ્ધા અને કુરિવાજોમાંથી મુક્ત થાય, કોળી સમાજ વ્યસનોથી મુક્ત થાય, આવા એજન્ડા સાથે, આવા મુદ્દાઓ સાથે આ કોળી સમાજનું સંમેલન થવા જઈ રહ્યું છે. અને ખાસ કરીને
જે રીતે આ 92 લોકો ઉપર ખોટા કેસો પોલીસ દ્વારા કરવામાં આવ્યા છે, આ ખોટા કેસો પાછા ખેંચવામાં આવે અને આ તમામની ઉપરથી જે કેસો છે પાછા ખેંચી અને ખરેખર આ તમામ સમાજના જે લોકો છે એને ન્યાય આપવામાં આવે. અને જે 9મી તારીખે સંમેલન થવા જઈ રહ્યું છે, અમે જાણીએ છીએ કે ઘણા લોકો આનો વિરોધ કરે છે અને સંમેલનના એવા મેસેજ આપે છે કે આ રાજકીય સંમેલન છે અને કોઈ મંત્રીના કે કોઈ વ્યક્તિના વિરોધમાં છે. પરંતુ હું રાજુ સોલંકી વીર માંધાતા કોલી સમાજ સંગઠન ગુજરાત અધ્યક્ષ આપની ટીવી ચેનલના માધ્યમથી આજે પ્રેસ કોન્ફરન્સમાં કહેવા માગું છું કે ગુજરાતના ખૂણે ખૂણેથી જે સમાજના લોકો છે, જે સમાજને જેની ચિંતા, સમાજની જેને ચિંતા છે, આવા સંગઠનો, આવા વ્યક્તિઓ, આવા આગેવાનો, સામાજિક હોય કે રાજકીય, તમામ પક્ષના રાજકીય અને સામાજિક આગેવાનોને આ મંચ ઉપર ખુલ્લું આમંત્રણ છે. એમના માટે દ્વાર ખુલ્લા છે. આ સંમેલન કોઈના વિરુદ્ધમાં નથી, કોઈ વ્યક્તિના વિરોધમાં નથી કે કોઈ પણ પાર્ટીના વિરોધમાં નથી. માત્ર ને માત્ર આ સંમેલન સમાજના સર્વાંગી વિકાસ માટે, સમાજના હક અને અધિકારની લડાઈ માટે અને સમાજના ન્યાય માટેનું આ સંમેલન છે. એટલા માટે તારીખ 9મી તારીખે ખૂબ મોટી સંખ્યામાં અંદાજે 1 લાખથી વધારે કોળી સમાજના લોકો અહીંયા ભેગા થાય, ઉપસ્થિત રહે એવો અંદાજ છે અને એના માટે ગુજરાતની અંદર તડામાર તૈયારીઓ ચાલી રહી છે.